જામનગર શહેરના પટેલ કોલોની શેરી નંબર 9ના છેડે આવેલ ચિરાગ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમાં ભાડેથી રહેતા મહિલા દ્વારા બહારથી યુવતીઓ અને મહિલાઓને બોલાવીને કૂટણખાણું ચલાવતા હોવાની બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલોની સૂચનાથી શહેર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સીટીબી ડિવિઝન પોલીસ સ્ટાફે રેડ દરમિયાન બેનસોની દ્વારા કૂટણખાણું ચલાવાતું હતું. પોલીસે રેડ દરમિયાન ભાડે મકાનમાં રહેતા મહિલા તથા ગ્રાહક તરીકે આવેલ નીતેશ શાંતિલાલ વસા અને ફિરોઝ અબ્દુલ ચૌહાણ સહિતના 3 શખ્સને ઝડપી લઈ તેમની પાસેથી ₹35,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. ત્રણેયની અટકાયત કરી ગુનો નોંધી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગઈકાલે ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956 મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. બનાવની વિગત મુજબ એક ચિરાગ એપાર્ટમેન્ટ પટેલ કોલોની 9ના છેડા પાસે આવેલું જે એપાર્ટમેન્ટ છે તેમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જે આ કામના આરોપી બેન છે વર્ષાબેન વાઇફ ઓફ સંજયભાઈ કિશોરભાઈ ધખાણ. આ બેન પોતાના ભોગવટાવાળા કબજાવાળા ભાડેથી આપેલા મકાનમાં એક બહારથી બેન બોલાવી અને એ અલગથી એક ગ્રાહક તરીકે આરોપી નીતેશભાઈ શાંતિલાલ વસાને બોલાવી પોતાના ભોગવટાવાળી જમીન જે મકાન છે એનું સરીસુખ મળવા માટે કૂટણખાણું ચલાવવા માટે આપેલા હોય તો આ બાબતની ફરિયાદ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 1606/25થી ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956ની કલમ 3(1), 4(1) અને 5(1) મુજબ નોંધવામાં આવેલો છે અને આરોપીઓને કાયદેસરની કાર્યવાહી આગળ ચાલુ છે. આ મામલે કુલ જે આરોપી છે નીતેશભાઈ શાંતિલાલ વસા એમની અટક કરવામાં આવેલી છે અને જે વર્ષાબેન સંજયભાઈ કિશોરભાઈ ધખાણ એમને નોટિસ આપીને આગળની કાર્યવાહી ચાલુ છે.